આજે સમગ્ર દેશ કારગિલ વિજય દિવસની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે તાપી જિલ્લાના સોનગઢ ખાતે પણ વીર જવાનોના બલિદાનને યાદ કરવા એક ભાવસભર કાર્યક્રમ યોજાયો હતો। સોનગઢના શહીદ ચોક ખાતે માજી સૈનિક અર્ધસૈનિક સંગઠન તાપીના ઉપક્રમે કારગિલ યુદ્ધના અમર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। દેશની રક્ષા માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર સપૂતોને નમન કરવા માટે મોટી સંખ્યામાં માજી સૈનિકો, નગરપાલિકાના પ્રતિનિધિઓ અને સ્થાનિક શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા। તાપીના સોનગઢમાં કારગિલ વિજય દિવસની ભાવભીની ઉજવણી, શહીદોને અપાઈ શ્રદ્ધાંજલિ। તાપી જિલ્લાના સોનગઢ ખાતે આવેલા શહીદ ચોકમાં કારગિલ વિજય દિવસ નિમિત્તે માજી સૈનિક અર્ધસૈનિક સંગઠન તાપીના આયોજન હેઠળ કારગિલ યુદ્ધના શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે માજી સૈનિકો, નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા મોટી સંખ્યામાં શહેરીજનોએ ઉપસ્થિત રહી દેશની સુરક્ષા માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર વીર જવાનોને નમન કર્યું હતું। કાર્યક્રમમાં માજી સૈનિક અર્ધસૈનિક સંગઠન તાપીના જિલ્લા પ્રમુખ ચંદ્રકાંતભાઈ ડી ગામિત, ઉપપ્રમુખ પુનાભાઈ એસ ગામિત, ઉકાઈ તાલુકા પ્રમુખ વિજયભાઈ રામાભાઈ ગામિત, સોનગઢ તાલુકા પ્રમુખ ફોજલાભાઈ ગામિત, સંગઠનના સભ્યો કલ્પેશભાઈ ગામિત અને સતીશભાઈ પાટીલ, ઉકાઈ તાલુકાના ઉપપ્રમુખ ભાવનાબેન પાટીલ તેમજ પાથડા ગામના પટેલ કિરણભાઈ ગામિત ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત સંગઠન પ્રમુખ અમિતભાઈ અગ્રવાલ, નગરસેવક કિશોરભાઈ ચૌધરી, સોનગઢ નગરપાલિકાના હોદ્દેદારો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો અને શહેરીજનોએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી। ઉપસ્થિત તમામ મહાનુભાવોએ કારગિલના અમર શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના અદમ્ય શૌર્ય, બલિદાન અને દેશપ્રેમને નમન કર્યું હતું। સમગ્ર કાર્યક્રમ દેશભક્તિના માહોલમાં યોજાયો હતો, જેમાં ઉપસ્થિત સૌએ દેશના શહીદોના બલિદાનને હંમેશા યાદ રાખવાનો તથા રાષ્ટ્ર સેવાની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। હું ચંદ્રસિંહ ચૌધરી, પ્રવક્તા માજી સૈનિક સંગઠન તાપી જિલ્લો। જય હિન્દ, જય ભારત। આજે દરેક ભારતીયોને ગૌરવ લેવા જેવો દિવસ છે, કારગિલ વિજય દિવસ। આપણી જે ભારતીય સેનાએ અતુલ્ય પરાક્રમ કરીને પાકિસ્તાનની જે મેલી મુરાદ હતી એને ધૂળ ચટાવી અને આપણે આટલી ઊંચાઈ ઉપર કારગિલ ક્ષેત્રની અંદર વિજય મેળવ્યો એ અદ્વિતીય છે, આપણા સૌના માટે ગૌરવનો વિષય છે। દુનિયાનું આ એકમાત્ર યુદ્ધ છે કે જેમાં દુશ્મન આપણી ઉપર હતો અને આપણે નીચે હતા। આવા ભયંકર કસોટીની અંદર પણ -48 ડિગ્રી જ્યાં કારગિલ ક્ષેત્રમાં કાયમ માટે વાતાવરણ રહે છે, ત્યાં આપણા જવાનોએ ખૂબ જ બહાદુરીપૂર્વક વીરતાથી દુશ્મનોનો સામનો કર્યો અને આજે 27 વર્ષ થયા જેની આપણે ઉજવણી કરી રહ્યા છે એ ઐતિહાસિક કારગિલ વિજય થયો। તો આજે સમગ્ર દેશની અંદર સૌ દેશપ્રેમી ભાઈઓ બહેનો આ વીરોને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે, ત્યારે આજે સોનગઢ નગરની અંદર તાપી જિલ્લા માજી સૈનિક સંગઠન, અર્ધસૈનિક સંગઠન, પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે ગ્રામજનોએ ભેગા થઈને અહીં ખૂબ જ સૌમ્યતાપૂર્ણ આપણે વીરોને શ્રદ્ધાંજલિ આપી છે। આપણા માટે દેશપ્રેમ હંમેશા પ્રથમ હોવો જોઈએ। બોલો ભારત માતા કી જય, भारत माता के जय, भारत माता के जय, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, जय जवान।